મને લાગે છે કે સાઉથ આફ્રિકા જ આ મેચ ડ્રો કરવા માંગે છે. સાઉથ આફ્રિકાએ 531 રન કર્યા તોય હજુ બી છે ડીક કરવાથી. એમને ખબર છે કે ગૌતમ ગંભીર છે આગળ, અને ગૌતમ ગંભીરનું એક્સપેરિમેન્ટ ગમે તાણે સક્સેસફુલ થઈ જાય. પણ સાઉથ આફ્રિકા એ નહીં સમજતી કે હવે ઇન્ડિયાને દાવ હારી દે તો સારું છે. અમે તમારી બેટિંગ જોઈ જોઈને તો કંટાળી ગયા છો. હવે ઇન્ડિયાની બેટિંગ જોવાનો મોકો તો આપો. ના, મને તો એવું લાગે છે કે આફ્રિકાને ખબર છે કે અમે ઇન્ડિયા ડ્રો માટે રમવાની છે, તો આજ આખો દાડો આપણે જ ના રમી લઈએ. ભલે ને બેટા થાકતા હોય. આ આફ્રિકાવાળા બહુ હોશિયાર છે ભાઈ, બહુ અતિશય હોશિયાર છે. મને એવું લાગે છે કે છેલ્લે છેલ્લે ઇન્ડિયાને દવાલ છે હારાઈ, અને ઇન્ડિયા 100% અહીંયા 2 થી 3 વિકેટો આપી દેશે એમને. એટલે કાલ બપોરથી પૂરું. આ હું નથી વિચારતો, આવું ટેમ્બા વિચારે છે. પણ ટેમ્બા તું યાદ રાખજે, અને ભગવાન માફ નહીં કરે. તમે માનો કે ના માનો, ટેમ્બાને એ વાતનું ખોટું લાગ્યું હોય કે બુમરાહે એને બોનો કીધો હતો ને એ વાતનું, અને એ વાતની રીસાડાઈને આ ધણી દેવા માંડ્યો છે. અને સાઉથ આફ્રિકાના ડ્રેસિંગ રૂમમાંથી આને કીધું હશે કે ભાઈઓ તમે માનો કે ના માનો, હું સમજી ગયો છું. આ લોકોએ મને બોનો કીધો છે એટલે આનો બદલો લેવાનો છે. અને ટેમ્બાએ બદલો પણ એ રીતના લીધો. ટેમ્બા જવા દે બાપા, જવા દે ગૌતમ ગંભીરને.